નમસ્કાર બાળકો, મા શારદાને પ્રણામ. પ્રકરણ 2 એકમ અને માપન. પ્રકાશ વર્ષ એકમ સાંભળ્યું છે? શું વ્યાખ્યા છે એની? શૂન્યાવકાશમાં પ્રકાશ વર્ષની વ્યાખ્યા લખીએ. આજે આ સંસ્કૃતિમાં જરૂર પડશે. પ્રકાશ વર્ષ તો શૂન્યાવકાશમાં પ્રકાશે એક વર્ષમાં કાપેલ અંતર ને એક પ્રકાશ વર્ષ કહે છે. ઇંગ્લિશમાં એને લાઇટ યર કહેવાય. એની સંજ્ઞા છે L. હવે એની કિંમત તમે જાણતા હશો કે આપણે મેળવવી છે, તો આપણે એક કામ કરીએ. તમને ખ્યાલ છે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, બરાબર ને? તો પ્રકાશની ઝડપને c કહેવાય છે. એ ફિઝિક્સનો એક અગત્યનો અચળાંક છે. અંતર આપણે ગણવાનું છે, ટાઈમ, બરાબર. ધેરફોર આવું લખાય d બરાબર c ઇન્ટુ t. પ્રકાશનો વેગ આપણે 3 ઇન્ટુ 10⁸ લઈએ છીએ, પણ 2.99 ઇન્ટુ 10⁸ આપણે ટેક્સ્ટમાં આપ્યો છે, બરાબર. હવે આ મીટર પર સેકન્ડમાં છે, એટલે સમય સેકન્ડમાં કન્વર્ટ કરવો પડશે, બરાબર ને? તો 365 દિવસ, દરેક દિવસની 24 કલાક અને દરેક કલાકની 3600 સેકન્ડ. એટલે જો આનો એકમ અહીં સેકન્ડ લખું, નાનો એકમ અહીંયા મીટર પર સેકન્ડ લખું, બરાબર ને? તો સેકન્ડ સેકન્ડ કેન્સલ થઈ ગયા. હવે ખાલી એનું મલ્ટિપ્લિકેશન કરવાનું રહ્યું, બરાબર કે? એટલે આપણે શું કરીએ? 3600 multiplied by 24 multiplied by 365 multiplied by 2.99. કેટલા આવ્યા બાળકો? 9429 whatever, બરાબર? 29 into 10⁻²9 2640 આટલે સુધી આંકડા આવ્યા into 10⁸ મીટર. 1 2 3 4 5 6 7 9.429260 into 10⁻15 મીટર. પણ લેવાય છે 1 light year equals to 9.46 લેવાય છે into 10⁻15 મીટર. તમને એમ થાય કે કેમ એવું? તો કે આમાં છે ને ગણતરીમાં આપણી ચોકસાઈ ઓછી છે, બરાબર? સેજ ફરી જોઈ લઈએ. જો 3600 multiplied by 24 multiplied by 365 multiplied by 2.99. આ ટેક્સ પ્રમાણેની ગણતરી કરી 9429. ઓકે, આ 9 કાઢ નાખીએ તો અહીંયા 3 થાય છે, જ્યારે આપણે 9.46 યાદ રાખી છે. ઓકે, મેં સમજાવું કે આ 365 દિવસ છે ને, તો દર 4 વર્ષે આપણે 366 લેવો પડે એક વર્ષમાં. એટલે 4 વર્ષમાં એક દિવસ એક્સ્ટ્રા એડ થાય તો આને 365.25 લેવા પડે, અને આને આપણે 3 લઈએ, બરાબર? તો શું થશે જોઈએ. જો 3 multiplied by 365.25 multiplied by 24 multiplied by 3600 આવી જશે. ઓકે, એટલે અહીંયા લઈ લઈએ c equals to 3 into 10⁸ મીટર પર સેકન્ડ અને t equals to 365.25 દિવસ લેતા આટલું આવશે. ઓકે, અને એમાંય કદાચ જો c નો બદલ્યો હોત, 2.99 રાખ્યા હોત into 365.25 into 24 into 3600 તો આવી જાય. ઓકે, એટલે c નો બદલ્યો તો ચાલે. ઓકે, એટલે જે કંઈ ટેક્સ્ટની ભૂલો હોય, બરાબર, એ આપણે સુધારી નાખવાની. ઓકે, હવે આપણે આ સાદુરૂપ આપવાનું છે, બરાબર કે નહીં? આપણો દાખલો બીજો છે સ્વાધ્યાયનો. તો ચલો અહીં ગણીએ. આટલામાં આખો આવી જશે. છેલ્લે તમને સ્ક્રીનશોટ લેવા મળશે, બરાબર? ચલો હવે એ શું આપ્યું છે જોઈએ. 1
કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ ઇન્ટુ સેકન્ડ રેસ ટુ માઇનસ 2 આનું ગ્રામમાં ફેરવવાનું છે. ચલો પહેલાં એવું કહેવાય 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર. 1 કિલોગ્રામના ગ્રામ કેટલા થાય 10 રેસ ટુ 3. 1 મીટર સ્ક્વેરના સેન્ટીમીટર સ્ક્વેર કેટલા થાય 10 રેસ ટુ 4. સેકન્ડ સ્ક્વેર તો એવી એવી જ રહેવાની છે એટલે 10 રેસ ટુ 3 પ્લસ 4 ગ્રામ into centimeter square into second raised to minus 2, that is 10 raised to 7 gram into centimeter square into second raised to minus 2. easy છે. ચલો આને બ્લોકમાં લખી નાખીએ. આપણો પહેલો જવાબ થયો. હવે 1 મીટર બરાબર કેટલા લાઇટ યર એવું પૂછ્યું છે. હવે આપણને ખબર છે કે 1 લાઇટ યર બરાબર 9.46 into 10 raised to 15 મીટર. બંને બાજુ એટલે મીટર જોઈએ તો નીચે લઈ આવવા પડે માટે 1 મીટર equals to 1 upon 9.46 into 10 raised to 15 light year. હવે 1 divided by 9.4 1 divided by 9.46 કરીએ બરાબર છે. 1 divided by 9.46 કરીએ તો 0.105 આવે છે. 0.1057 into 10 raised to minus 15 light year. તો આપણે લખવું હોય તો આવી રીતે લખાય. 1.057 કાઢો હોય તો અહીંયા 1.06 લખી શકાય. ઓકે, અથવા 1.057 રાખશો તોય ચાલશે. into 10 raised to, હવે જો આ દશાંશના આમ ખસેડ્યું એટલે ઘાત એક ઓછી થાય એટલે minus 16 light year. ઓકે, ને બ્લોકમાં મૂકી દઈએ. હવે આવી ગયા છે ઓકે 3.0 મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે કિલોમીટર પર અવર સ્ક્વેરમાં ફેરવવાનું છે. એટલે 3.0 મીટર અપોન સેકન્ડ સ્ક્વેર 3.0 ઇન્ટુ 1 મીટરના કિલોમીટર 10 રેઝ ટુ માઇનસ 3 અને 1 સેકન્ડની 1 સેકન્ડને કલાકમાં લખો તો 1/3600 કલાક એનો પાછો સ્ક્વેર થાય. Therefore equals to અહીંયા જવાબ આવી જશે સીધો 3600 એનો સ્ક્વેર કરવાનો છે બરાબર. 3600 into 3600 એટલે આવું આવે છે 3 into 1296 4 વાર 0 ઓકે into 10 raised to minus 3 કિલોમીટર પર અવર સ્ક્વેર. હવે આને ખાલી આપણે 3 વડે મલ્ટીપ્લાય કરી નાખીએ એટલે 388 ओके 0000 into 10 raised to minus 3 किलोमीटर पर अवर स्क्वेर એટલે 3 અહીંયા ઓછા કરશું તો પછી અહીંયા 3.88 આવશે into 3 ઘાત ઓછી કરશું આની અંદર જશે તો 1 2 3 4 3.88 into 10 raised to 4 किलोमीटर पर अवर स्क्वेर can be written as 3.9 into 10 raised to 4 किलोमीटर पर अवर स्क्वेर. ये आपको आंसर આવી ગયો. હવે આપણે કેપિટલ G છે કે જેની વેલ્યુ આપણને ખબર છે કેટલી છે 6.67 into 10 raised to minus 11 ન્યૂટન into મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર એને આપણે મેળવવાના છે. તો આટલામાં આવી જશે આપણાથી G ની વેલ્યુ મેળવવાની છે. ઓકે, હવે સર એકમ લોકોએ પારિમાણિક સૂત્ર પરથી લખી નાખ્યું છે બરાબર. કેટલા સેન્ટીમીટર ક્યુબ ઇન્ટુ સેકન્ડ રેઝ ટુ માઇનસ 2 ઇન્ટુ ગ્રામ રેઝ ટુ માઇનસ 1 આવશે એવું પૂછ્યું છે. તો ગણીએ આપણે. ઓકે, જગ્યા એટલા માટે રાખું છું કે તમારે પછી સ્ક્રીનશોટ લઈ શકાય. તો કેપિટલ G બરાબર 6.67 into 10 raised to minus 11 न्यूटन into meter square upon kilogram square बराबर 6.67 into 10 raised to minus 11 न्यूटन ना डायरेक्ट કેટલા થાય 10 raised to 5 मीटर स्क्वेर ના સેન્ટીમીટર સ્ક્વેર કેટલા થાય 10 raised to 4 કિલોગ્રામ સ્ક્વેર ના ગ્રામ સ્ક્વેર કેટલા થાય 10 raised to 6 નો સ્ક્વેર. અને યુનિટ જે આપણે લખ્યો એ પારિમાણિક સૂત્ર પરથી લખ્યો છે. ઓકે, આ જે લખ્યું છે તે સેન્ટીમીટર ક્યુબ S raised to minus 2 G. Actually શું હતું યાદ હોય તો એ જે યુનિટ તો આપણો m raised to minus 1 L3 T minus 2
પારિમાણિક સૂત્ર એના પરથી લખ્યું છે. બસ હવે ખાલી આપણે આટલું લખવાનું રહ્યું 6.67 ઇન્ટુ હવે જો -11 વત્તા 9 એટલે -2 થઈ અને એમાં પછી 6 બાદ થઈ એટલે -8 આવશે. ઘાત જો ગુણાકારમાં ઘાતનો સરવાળો -11 + 9 એટલે -2 અને આ 3 દુ 6 એ ઉપર જઈને બાદ થઈ એટલે -8 અને આ એકમ ક્યાંથી આવ્યો તો ગભરાતા નહીં, પારિમાણિક સૂત્ર પરથી લખ્યો છે પણ CGS માં લખ્યો છે. ઓકે, એ આપણો જવાબ. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો બાળકો. ઓકે, બાય.